નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એક્ઝામ્પલ નંબર 1.12 જોઈશું. તો આપણે ટેક્સ્ટબુકમાંથી એની રકમ વાંચીએ. એક વિદ્યુત ક્ષેત્ર ધન x માટે ધન x દિશામાં અને સમાન છે, તેમજ ઋણ x માટે તેટલા જ મૂલ્યનું સમાન અને ઋણ x દિશામાં છે. x > 0 માટે E = 200I કેપ ન્યૂટન પર કુલમ અને x <= 0 માટે E = -200I કેપ ન્યૂટન પર કુલમ આપેલ છે. જોઈએ આપણે અહીં આપણને એક નળાકાર આપેલો છે. નળાકારમાં વચ્ચેના બિંદુથી એક બાજુ 200I જેટલું E આપણને આપેલો છે, વિદ્યુતભાર 200I આપેલો છે. એવી રીતના નળાકારની ડાબી બાજુએ જોઈએ તો -200I વિદ્યુતભાર આપણને આપેલો છે. એક બાજુ ધન વિદ્યુતભાર, એક બાજુ ઋણ વિદ્યુતભાર, બંને બાજુ સમાન રીતે પથરાયેલો છે, સમાન મૂલ્યમાં પથરાયેલો છે. ત્યારબાદ 20 સેન્ટીમીટર લંબાઈ અને 5 સેન્ટીમીટર ત્રિજ્યાના નળાકારનું કેન્દ્ર ઉગમ બિંદુ અને અક્ષ x દિશામાં છે. આપણે લંબાઈ છે 20 સેન્ટીમીટર છે અને ત્રિજ્યા છે એ કેટલી છે 5 સેન્ટીમીટર. એટલે r આપણો જે રેડિયસ હશે એ કેટલો હશે 5 સેન્ટીમીટર. અહીંથી 5 સેન્ટીમીટર આપણને આપેલી છે જે ત્રિજ્યા. જેથી એક સપાટી x બરાબર 10 સેન્ટીમીટર, બીજી સપાટી -x 10 સેન્ટીમીટર આગળ છે. એટલે આપણને જે સપાટી કીધી છે એ કેટલી કીધી છે, x ને અક્ષની ઉપર છે, એટલે એક બાજુ આપણે કીધી છે 10 સેન્ટીમીટર અને બીજી બાજુ -10 સેન્ટીમીટર. કેમ કે ધન અને ઋણ બંને પ્રકારના વિદ્યુતભાર સમાન રીતે સમાન મૂલ્યમાં પથરાયેલા છે નળાકાર ઉપર. તો હવે એમાં આપણે ABCD 4 પ્રશ્ન આપેલા છે, તે અલગ અલગ રીતે આપણે ફાઇન્ડ કરશું. આપણે પહેલાની વાત કરીએ કે દરેક સપાટ બાજુઓમાં બહાર આવતું કુલ ફ્લક્સ કેટલું. હવે સપાટી હોય એમાંથી બહાર આવતું, નળાકારની સપાટીમાંથી બહાર આવતું ફ્લક્સ. સપાટી ક્યાં મળે આપણને, નળાકારના જે બે છેડા છે ત્યાં સપાટી મળે, એક ડાબી બાજુ અને એક જમણી બાજુ. જે નળાકાર હોય, આ ચોક છે તો આપણે નળાકાર ધારીએ તો આ એક સપાટી અને એક આ સપાટી, આ બંને કેવી હોય, સપાટ હોય. પણ તમે આ વચ્ચેની સપાટી જે જોવો છો એ કેવા વક્ર આકારમાં છે, એટલે આને વક્ર સપાટી કહીએ. પણ ચોકની ડાબી અને જમણી આ બંને સપાટી કેવી છે, સપાટ. એટલે સપાટ સપાટી ઉપર કેટલું વિદ્યુત ક્ષેત્ર છે, જે ફ્લક્સ છે આપણે ફાઇન્ડ કરીશું. તો ફ્લક્સ નું આપણે ઇક્વેશન મૂકીએ, નળાકારની સપાટીમાંથી બહાર આવતું ફ્લક્સ phi = E સદિશ * S સદિશ. હવે પહેલા આપણે ડાબી બાજુની સપાટી, કેમ કે બે સપાટી જોવાની છે, ડાબી અને જમણી. આપણે ડાબી બાજુનું પહેલા ફ્લક્સ જોઈએ તો આપણે અહીંથી વિદ્યુત ક્ષેત્રમાંથી જે પસાર થતી સપાટીમાંથી વિદ્યુત ક્ષેત્ર જે પસાર થાય તે E સદિશ ની દિશા બહારની તરફ અને પૃષ્ઠ લંબ એનું ક્ષેત્રફળ એની પર દિશા S સદિશ, ક્ષેત્રફળ ની દિશા વિદ્યુત ક્ષેત્રની દિશા મળે. બંને દિશા કેવી થાય, સમાન દિશા થઈ. એટલે આપણે હવે વેલ્યુ મૂકીએ તો phi = E S નું મૂલ્ય આપણે અહીંયા જોવાનું છે કે સપાટીનું ક્ષેત્રફળ, જે આ સપાટી છે નળાકાર છે એનું બંને સપાટી હોય, સપાટ સપાટીનું ક્ષેત્રફળ આપણને કેટલું છે πr². એટલે S ની જગ્યા પર શું મૂકશું, πr². અને આપણે બંને સમાન દિશામાં છે, બંને એક દિશામાં છે એટલે ખૂણો બનશે 0. એટલે cos θ માં θ ની વેલ્યુ 0, cos θ માં તેની વેલ્યુ 0, cos θ 0. એટલે θ 0 ની વેલ્યુ કેટલી છે, આપણે cos 0 ની વેલ્યુ કેટલી થાય 1. તો આપણને જે ઇક્વેશન મળે એ phi = E * πr² * 1. હવે આપણે અહીંયા વેલ્યુ આપણને આપી દીધી. આપણે શરૂઆતમાં કીધી હતી કે E ની વેલ્યુ આપણને આપી દીધી છે, R ની વેલ્યુ આપણને આપી દીધેલી છે. E એટલે આપણે જે વિદ્યુતભાર આમાંથી પસાર થતો તો સમાન બાજુએ બંને બાજુ સમાન રીતે પસાર થતું, ધન અને ઋણમાંથી.
તો વિદ્યુતભાર બંનેમાંથી એકનો આપણે કોમન લઈ શકીએ એટલે આપણે અહીંયા E બરાબર 200 આ મૂકીએ એટલે 225 છે પાઈ ની વેલ્યુ છે કેટલી છે 3.14 અને પછી આવે છે r સ્ક્વેર r એટલે ત્રિજ્યા જે આપણને અંતર કીધું હતું E અંતર કેટલું છે 5 સેન્ટીમીટર આપણને આપેલું છે પણ સેન્ટીમીટર ને આપણે મીટરમાં આપણે કન્વર્ટ કરીએ તો r બરાબર 0.05 મીટર થાય એનો અહીંયા સ્ક્વેર લીધો છે એટલે આનું આપણે કેલ્ક્યુલેટરની મદદથી કેલ્ક્યુલેશન કરીએ તો એનો જવાબ આપણને મળશે 5 બરાબર 1.57 ન્યૂટન પર કુલમ જે આપણને કોનું મળશે 5 તો આપણને 1.5 મળ્યું કોની માટે પણ ડાબી બાજુ માટેનું 5 મળ્યું આ જે છે એકની માટે છે ડાબી બાજુની સપાટી માટે એટલે આપણે એને 5L પણ કહી શકીએ હવે એવી રીતે આપણે જમણી બાજુની સપાટીની વાત કરીએ સપાટ સપાટી જમણી બાજુ એટલે જમણી બાજુ માટે પાછું 5 નું ઇક્વેશન હશે 5r E સદિશ ઇન્ટુ S સદિશ E ઇન્ટુ S ની આપણને વેલ્યુ કેટલી છે સપાટીનું ક્ષેત્રફળ કેટલું લખ્યું તો આપણે પાઈ r સ્ક્વેર પણ આપણે જેમ અહીંયા ક્ષેત્રફળ અને વિદ્યુત ક્ષેત્રની દિશા દર્શાવી દઈએ તો આપણે સપાટીમાંથી નીકળતું કુલ વિદ્યુત ક્ષેત્રની દિશા E સદિશ અને ક્ષેત્રફળ લંબને સપાટીના લંબ એનું ક્ષેત્રફળ S સદિશ બંનેની દિશા સમાન છે આપણે આગળ ઘણા દાખલામાં જોઈ ગયા છે એવી રીતના જેમ ડાબી બાજુ સમાન છે એમ જમણી બાજુ પણ સમાન છે એટલે cos આવશે 0 cos 0 એટલે આપણને ખબર છે કેટલું થાય 1 એટલે into s cos 0 ની વેલ્યુ આપણને કેટલી મળશે 1 એટલે 1 ગુણ્યા એટલે આ ટર્મમાં થશે હવે e into pi r સ્ક્વેર મેળવો જેમ આપણને નીચે મળ્યું એ રીતે ઉપર એટલે e ની વેલ્યુ આપણને ખબર છે બંને માટે કોમન લીધી છે 200i અને pi એટલે 3.14 અને r જે આપણે લીધું છે 0.05 મીટર એ આપણે પહેલાની જેમ સમાન જ છે તો જે પહેલું 5 મળ્યું આપણને ડાબી બાજુ માટે 5l એવી જ રીતે જમણી બાજુની કિંમત પણ ઈ જ થાય છે બધી 200i 3.14 0.05 નો સ્ક્વેર તો આપણને જે 5r નો જે સરવાળો જે આપણને જવાબ મળે ગુણાકાર કરીને એ પણ કેટલો મળશે 1.57 ન્યૂટન પર કુલમ મળશે હા હવે આપણે જે પેલું a માટેનું જે ફાઇન્ડ કર્યું a એટલે નળાકારની સપાટ સપાટી માટે બહાર આવતું ફ્લક્સ તો 5l અને 5r આપણે બે નળાકારની બહારની સપાટ સપાટી માટેથી બહાર આવતું ફ્લક્સ બંને ફાઇન્ડ કરીએ હવે બીજી જોઈએ એ આપણને મળી ગયો છે તો b લખેલું છે નળાકારની વક્ર બાજુમાંથી ફ્લક્સ કેટલું નીકળે તો આ સપાટ સપાટીમાંથી નીકળતું ફ્લક્સ જો નળાકારની વક્ર સપાટી માટે જોઈએ વક્ર સપાટી માટે જોઈએ એટલે 5 નું ઇક્વેશન આવશે 5c કર્વેચર ઇંગ્લિશમાં કે વક્ર સપાટી એટલે 5c E સદિશ s સદિશ હવે વક્ર સપાટી એટલે આ ઉપરની કે નીચેની ગમે આપણે લઈ શકીએ છીએ વચ્ચેનો ભાગ છે આખો કે ગોળ એ વક્ર સપાટી કહેવાય તો આપણે અહીં ઉપરની કે નીચેનું જે આપણેનું વિદ્યુત ક્ષેત્ર જોઈએ તો પૃષ્ઠને લંબ એનું વિદ્યુત ક્ષેત્ર E સદિશ અને ક્ષેત્ર E સદિશ અને નળાકાર વક્ર સપાટીને લંબ એનું S સદિશ આપણને મળે તો બંનેની દિશા અલગ અલગ થઈ જાય કેટલાનો 90 નો ખૂણો બને છે ક્ષેત્ર ની દિશા વિદ્યુત ક્ષેત્રની દિશા E સદિશ આપણને મળી છે અને S સદિશ છે ઉપરની બાજુ છે અને વિદ્યુત ક્ષેત્રની દિશા બંને વચ્ચેથી અલગ અલગ નીકળતા ઋણ અને ધન 200 આપણે આપેલા હતા વચ્ચેથી એટલે આ બધી ધન વિદ્યુત ક્ષેત્ર હોય બધી ઋણ વિદ્યુત ક્ષેત્ર તો આ બાજુ જોઈએ તો આપણને E ની દિશા આ બાજુ અને ઉપર S ની દિશા જે
જે વક્ર સપાટીને લંબ ક્ષેત્રફળની દિશા S સદિશ તો 90 નો ખૂણો બને તો આપણે જોઈએ E * S સદિશ cos 90 મૂકવાનું એટલે 5 E * S cos થીટા ની વેલ્યુ કેટલી 90 અને આનું પણ આપણને વક્ર સપાટીનું ક્ષેત્રફળ મૂકશું અહીંયા πr² E ની વેલ્યુ કેટલી છે આપણે 200 આપેલી છે એટલે અહીંયા E મૂકશું ઇન્ટુ cos 90 એટલે શું થાય 0 તો હવે 0 વાળા બધું ગુણાય તો આખું શું થઈ જાય છે 0 તો 5c આપણને શું મળશે 0 કેમ કે અહીંયા cos 90 ની વેલ્યુ આપણને જે મળે એ કેટલી છે 0 cos 90 ડિગ્રી બરાબર શું થાય 0 તો અહીંયા E = πr² cos 90 ડિગ્રી ની વેલ્યુ 0 મૂકીએ તો આખું ઇક્વેશન 0 થઈ જાય તો કર્વેચરમાંથી આપણને વિદ્યુતભાર મળતો નથી ફ્લક્સ પસાર થવાથી વિદ્યુત ક્ષેત્રની માં વિદ્યુતભાર 0 થાય છે તો આપણને અહીંયા આવી રીતના B ગોતી લીધું A B હવે C ની વારી આવે તો C માં શું કીધું છે આપણને નળાકારમાંથી બહાર આવતું કુલ ફ્લક્સ પહેલા આપણે બંને સપાટી માટે ગોત્યું પછી વક્ર સપાટી માટે હવે કુલ ફ્લક્સ કીધું એટલે ત્રણેયનો સરવાળો કરશું એટલે 5 આપણે C નળાકારની સપાટીમાંથી આવતું કુલ ફ્લક્સ 5 5L 5C એટલે કર્વેચર વક્ર સપાટી અને પ્લસ 5R આપણને ત્રણ આપણે અલગ અલગ ફ્લક્સ અહીંયા ફાઇન્ડ કર્યા છે તો 5L ની વેલ્યુ કેટલી છે 1.57 5C આપણને શું મળ્યું કરવા વક્ર સપાટીનો 0 અને 5R પણ આપણને 1.57 મળે છે તો આનો જવાબ જોઈએ તો આનો જવાબ આપણને કેટલો મળે છે 3.14 LC ની વડે તમે કરો તો 3.14 મળે અને એકમ મીટર પર કુલમ પણ લખી શકીએ અને વેબર પણ તમે લખી શકો જો તમારે વેબર લખો તો વેબર અને ન્યૂટન પર કુલમ 5 કુલ વિદ્યુત ફ્લક્સ આપણને મળી હવે આપણને D આપેલો છે D માં શું આપેલું છે નળાકારની અંદરનું કુલ વિદ્યુતભાર કેટલો એટલે નળાકારની અંદર કુલ વિદ્યુતભાર કેટલો આવે તેમાં આપણે શેનો નિયમ આવે ગોસનો નિયમ આવશે એટલે ત્રીજું જોઈએ કુલ વિદ્યુતભાર ગોસના નિયમ મુજબ નળાકારનો કુલ વિદ્યુતભાર આપણે ફાઇન્ડ કરો તો ગોસના નિયમ મુજબ ગોસનું ઇક્વેશન મૂકે તો 5 q/ε0 હવે આપણે અહીંયા શું વિદ્યુતભાર ફાઇન્ડ કરવાનો છે વિદ્યુતભાર એટલે q એટલે નળાકારમાં રહેલો કુલ વિદ્યુતભારને આપણે q તરીકે કહીએ તો આપણે q ને સૂત્રનો કરતા બનાવીએ q એટલે 5 ε0 થઈ જાય 5 એટલે કુલ ફ્લક્સ આપણને કેટલું મળ્યું છે 3.14 અને ગુણ્યા એપ્સિલોન 0 એટલે 8.85 ગુણ્યા 10 ની -12 ઘાત આપણને જે q મળે એ તમે કેલ્ક્યુલેટર થી ગણતરી કરો તો એનો જવાબ આપણને મળશે 2.78 ગુણ્યા 10 ની -11 ઘાત કુલમ આપણને જવાબ મળ્યો કે D કુલ વિદ્યુતભાર કેટલો મળ્યો નળાકારમાંથી પસાર થતો કુલ વિદ્યુતભાર 2.78 ગુણ્યા 10 ની -11 ઘાત કુલમ જેટલો છે હવે આપણે 1.12 પછી એક્ઝામ્પલ નંબર 1.13 જોઈએ તો એની રકમ જોઈએ આપણે પરમાણુ માટેના પ્રારંભિક મોડેલમાં Ze વિદ્યુતભાર ધરાવતું ધન વિદ્યુતભાર બિંદુઓ ન્યુક્લિયસ તેની આસપાસ કેપિટલ R ત્રિજ્યા સુધી નિયમિત અંતરના ઋણ વિદ્યુતભાર વડે ઘેરાયેલું છે એટલે આપણે Ze ન્યુક્લિયસ આપેલું છે તેની ફરતે ઋણ વિદ્યુતભાર ધરાવતો કેપિટલ R ત્રિજ્યાનો ગોળો છે તેની વડે ઘેરાયેલું છે કોણ Ze ધન વિદ્યુતભાર ધરાવતું ન્યુક્લિયસ હવે આગળ જોઈએ રકમમાં સમગ્રપણે પરમાણુ તટસ્થ છે
એટલે આમાં કીધું છે પરમાણુ બધા તટસ્થ છે, ધન હોય કે ઋણ પરમાણુ હોય બંને તટસ્થ છે એટલે બંને સમાન છે એમ કહી શકાય. આ મોડેલ માટે ન્યુક્લિયસ થી r અંતરે વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે? ન્યુક્લિયસ થી r અંતરે વિદ્યુત ક્ષેત્ર કેટલું છે જોવાનું છે. હવે વાત કરીએ આપણે ન્યુક્લિયસ ની. તો ન્યુક્લિયસ હોય છે એ પ્રોટોન નો બનેલો હોય છે. ન્યુક્લિયસ ની અંદર શું હોય છે? પ્રોટોન હોય છે. અને પ્રોટોન નો વિદ્યુતભાર કેટલો છે આપણને ખ્યાલ હોય તો પ્રોટોન નો વિદ્યુતભાર E છે. ન્યુક્લિયસની અંદરની બાજુ પ્રોટોન હોય છે અને પ્રોટોનનો વિદ્યુતભાર E હોય છે. અને ન્યુક્લિયસની અંદર પ્રોટોનની સંખ્યા પરમાણુ ક્રમાંક Z જેટલી હોય છે. પરમાણુ ક્રમાંક શું? Z જેટલી હોય છે. એટલે ન્યુક્લિયસ અહીંયા શું થયો? Z Ze ન્યુક્લિયસ થયો. એટલે આપણે અંદર લખેલું છે ન્યુક્લિયસ શું છે? Ze છે. તો જોઈએ હવે તો Ze ન્યુક્લિયસ છે. તો ન્યુક્લિયસ બરાબર શું લખશું? Ze. પણ આપણને કીધું છે કે પરમાણુ બધા તટસ્થ છે. તો બહાર છે Ze જે ગોળો છે ન્યુક્લિયસનો એની બહારની સાઈડ શું છે? ઋણ વિદ્યુતભાર આવેલા છે. તો ઋણ વિદ્યુતભાર છે પણ શું કીધું છે? Ze જેટલી વેલ્યુ થાય એટલે ધનની જેટલી વેલ્યુ છે એટલે આપણે ઋણની લખી શકીએ. તો Ze છે આપણે ન્યુક્લિયસની વેલ્યુ. તો ઋણ વિદ્યુતભારની વેલ્યુ લખશું આપણે Ze. ઋણ છે એટલે માઈનસ લખશું. તો બંનેની વેલ્યુ કેવી હશે? સમાન. એટલે ઋણ વિદ્યુતભાર માટે પણ આપણે Ze લખી શકીએ. હવે આપણને ખ્યાલ છે કે એ ગોળો લીધો છે તો પોલો ગોળો છે એને ઘનતા ρ વડે આપણે દર્શાવી શકીએ. તો એનું ઇક્વેશન મૂકીએ. પોલા ગોળાની ઘનતા ρ નું ઇક્વેશન તો ρ q/4/3 × pi × r ક્યુબ. અને આપણને જે q છે એ વિદ્યુતભાર છે. વિદ્યુતભાર આપણને ખબર છે ઋણ વિદ્યુતભાર આપણને કેટલો મળ્યો છે? Ze. તો q ની બદલે આપણે કેટલું લખી શકીએ? Ze ના છેદમાં 4/3 × pi × r³ એમના રાખીએ. હવે માનો કે આ Ze છે એની બહારની બાજુ અને આમ આખા જે ગોળો છે એની અંદરની બાજુ. એટલે અહીંયા એક પોઈન્ટ r બિંદુએ Ze વડે કેટલું ફ્લક્સ લાગતું હશે એ આપણે ફાઇન્ડ કરવું હોય તો આપણને ખ્યાલ છે કે આપણે ગૌસિયન પૃષ્ઠ ધારતા. તો r બિંદુને સમાંતર આપણે એક ગૌસિયન પૃષ્ઠ અહીંયા ધારેલું છે અને એ r બિંદુએ કેટલું વિદ્યુત ક્ષેત્ર લાગે આપણે જોઈશું. તો અંદર શું આવેલું છે? Ze ન્યુક્લિયસ અને ન્યુક્લિયસ Ze ને બહારની તરફ એની ફરતે ઋણ વિદ્યુતભાર આવેલો છે. તો આ બંનેનું છે એ ફ્લક્સ છે એ કેટલું છે એ આપણે ફાઇન્ડ કરવાનું છે. તો અંદરના ભાગ માટે r સ્મોલ r લેસ ધેન કેપિટલ R આપણે લઈ શકીએ. એટલે અંદરના ભાગમાં આપણે જે ગૌસિયન પૃષ્ઠ વિચાર્યું છે એની ફરતે જે ફ્લક્સ લાગે એ જોઈએ તો 5 E સદિશ * S સદિશ ફ્લક્સના સૂત્ર પ્રમાણે. તો E ની વેલ્યુ આપણે E નું મૂલ્ય મૂક્યું તો E * S એટલે ક્ષેત્રફળ. તો આપણને ખબર છે જે ગોળો છે તો r ત્રિજ્યા તમે ખ્યાલ હોય તો આપણે જે આખો ગોળો છે એની ત્રિજ્યા કેટલી છે? કેપિટલ R. પણ આપણે અહીંયા બિંદુ ધાર્યું છે r બિંદુએ એની ત્રિજ્યા કેટલી છે? આપણે સ્મોલ r જેટલી થાય છે. તો અંદરનો જે ગોળો છે Ze એની આપણે ત્રિજ્યા ધારી છે r. તો r ત્રિજ્યા ધરાવતા પોલા ગોળાનું ક્ષેત્રફળ કેટલું થાય? πr² થાય. 4πr² થાય. તો આપણે s ની જગ્યાએ શું લખ્યું? 4πr². હવે તમે જોઈ શકો છો અહીંયા કોઈ ખૂણો બનતો નથી કેમ કે વિદ્યુત ક્ષેત્રની દિશા r બિંદુ પર અને ક્ષેત્રફળ અને ગોળા પરનું ગોળાને લંબ તેનું ક્ષેત્રફળ s સદિશ બંને બહારની તરફ એક દિશામાં જાય તો cos ની કિંમત કેટલી થાય? 0 જો ખૂણો કોઈ બને નહીં તો θ cos 0 ડિગ્રી = 1 થાય. તો આપણને જે પહેલું phi મળ્યું શું મળ્યું? phi = T * 4πε0 r². હવે ગૌસના નિયમ મુજબ આપણે જે ગૌસિયન પૃષ્ઠ ધાર્યું એની વાત કરીએ તો ગૌસના નિયમ મુજબ ફ્લક્સ નું આપણે ઇક્વેશન લખીએ. ફ્લક્સ = σq/ε0. તો σq એટલે આપણે શું છે?
જે પૃષ્ઠમાં રહેલો કુલ વિદ્યુત ભાર, જે આપણે ગોળો આપેલો છે એમાં રહેલો કુલ વિદ્યુત ભાર એને શું કહેશું આપણે q પ્રાઇમ વડે દર્શાવેલું છે. જ્યાં સિગ્મા q છે ત્યાં એની બદલે લખશું q પ્રાઇમ. શું? કેમ કે આ જે પોલો ગોળો છે એની અંદર રહેલો વિદ્યુત ભારને આપણે q પ્રાઇમ કહીએ છીએ. હવે જે કુલ વિદ્યુત ભાર છે એમાં આપણે અંદરનું એક પૃષ્ઠ ધાર્યું, ગૌસિયન પૃષ્ઠ ધાર્યું. હવે ગૌસિયન પૃષ્ઠ ધાર્યું એમાં તમે જોઈ શકો છો કે +z ન્યુક્લિયસ પહેલેથી આપણને ખબર છે +z એની વેલ્યુ છે, પણ તમે જોવો છો z ન્યુક્લિયસ છે અને ગૌસિયન પૃષ્ઠ છે એની વચ્ચે તમે માઈનસ નિશાની જે જોવો છો કે ગૌસિયન પૃષ્ઠ આપણે ધાર્યું એમાં શું બે વસ્તુ છે, એક +z ન્યુક્લિયસ છે અને એની ફરતે માઈનસ નિશાની એટલે ઋણ વિદ્યુત ભાર છે. એ ઋણ વિદ્યુત ભારને આપણે q ડબલ પ્રાઇમ વડે દર્શાવીએ. તો એ જે વિદ્યુત ભાર છે એનું કીધું q ડબલ પ્રાઇમ. એટલે કુલ વિદ્યુત ભાર બરાબર Zd એટલે ન્યુક્લિયસ ની અંદર રહેલો ધન વિદ્યુત ભાર Zd પ્લસ જે ગૌસિયન પૃષ્ઠ છે એની અંદર રહેલો વિદ્યુત ભાર એને કહેશું આપણે q ડબલ પ્રાઇમ. હવે આપણે બહારનું જે આપણે આગળ જોયું કે આખા ગોળાની ઘનતા જોઈ આપણને ρ મળી, પણ હવે ગૌસિયન પૃષ્ઠની જે ક્ષેત્રફળ મળ્યું તે આપણે એની ઘનતા જોઈએ. ખાલી ગૌસિયન પૃષ્ઠ ધરાવેલું છે આ બિંદુએ કે એનો જે અંદરના ભાગનું જે આપણે બિંદુ ધરાવ્યું તેની ઘનતા ρ બરાબર શું મૂકશું, એક જેમ આપણે મૂકીએ q વિદ્યુત ભાર મળ્યા ડબલ પ્રાઇમ q વિદ્યુત ભાર મૂકેલો છે અને આપણને ખબર છે કે શું હોય ઘનતાનું સૂત્ર, તો ઘનતા બરાબર વિદ્યુત ભારના છેદમાં કદ. તો આપણે ગોળાનું કદ છે ગૌસિયન પૃષ્ઠનું જે ક્ષેત્રફળ છે ગૌસિયન પૃષ્ઠ ધરાવતા આ ત્રિજ્યા ધરાવતા પોલા ગોળાનું ક્ષેત્રફળ કેટલું થાય એ મૂકશું. પણ આપણે આ મૂકેલું 4πr² નીચે મૂકેલું. હવે આ જે અંદરનો પોલો ગોળો છે એનું ક્ષેત્રફળ આપણે ધારવાનું છે. તો કદ છે પોલા ગોળાનું કદ, તો પોલા ગોળાનું કદ કેટલું છે જે આપણે ગૌસિયન પૃષ્ઠ ધારેલું છે, તો 4/3 * π * r³ આપણે મૂકેલો છે. આ જે ρ ઘનતા જે આપણને મળી ρ બરાબર એ ગૌસિયન પૃષ્ઠમાં જે ધારેલું છે એની ઘનતા છે. ગૌસિયન પૃષ્ઠની ઘનતા ρ બરાબર આપણે ધારેલી છે. એટલે ρ = q ડબલ પ્રાઇમ જે ગૌસિયન પૃષ્ઠમાં અંદર રહેલો વિદ્યુત ભાર છે અને q ડબલ પ્રાઇમ અને એના છેદમાં એનું કદ આ વિદ્યુત ભારના છેદમાં કદ એક ઘનતાનું સૂત્ર છે. ઘનતા બરાબર વિદ્યુત ભારના છેદમાં કદ. એટલે કદ આપણે લીધું છે 4/3 * π r³. હવે આમાં આપણે વિદ્યુત ભાર છે q ડબલ પ્રાઇમ ને સૂત્રનો કરતા બનાવીએ તો આપણને શું મળે, q ડબલ પ્રાઇમ બરાબર જે 4/3 વાળું સૂત્ર કદ છે એ ભાગાકારમાં છે, બરાબરની ઓલી બાજુ એટલે ગુણાકારમાં, એટલે 4/3 π r³ * ρ. આપણને q ડબલ પ્રાઇમ વિદ્યુત ભાર બરાબર સમીકરણ મળ્યું. હવે આપણે જોઈએ કે જે કુલ વિદ્યુત ભાર છે q પ્રાઇમ બરાબર Zd + q ડબલ પ્રાઇમ આપણે દર્શાવેલો. તો આ q ડબલ પ્રાઇમ માં આપણને જે અત્યારે q ડબલ પ્રાઇમ ની જે વેલ્યુ છે મળી છે એ મૂકીએ તો q પ્રાઇમ = Zd + q ડબલ પ્રાઇમ બરાબર આપણે વેલ્યુ મૂકીએ q પ્રાઇમ બરાબર Zd + 4/3 π r³ * r ρ ઇન્ટુ છે ρ. હવે આપણે શરૂઆત કરી ત્યારે જોયું કે આખા ગોળાનું જે ઘનતા છે ρ લીધી હતી, તો આ ગોળાની ρ ઘનતા છે તો આપણે જેમ ઇક્વેશન મૂકીતું જે વેલ્યુ મળી છે તો આપણે ρ ની જે વેલ્યુ મળી છે મૂકીશું. તો Zd + 4/3 π r³ * ρ. ρ એટલે -Zd upon 4/3 π r નો ક્યુબ ઇન્ટુ r નો ક્યુબ. હવે 4/3 * π 4/3 * π કેન્સલ, તો શું વધે Zd + r³ -Zd upon કેપિટલ R³. હવે Zd પ્લસ ઓર માઈનસ શું થાય નિશાની માઈનસ, ગુણાકારમાં છે r³ * -Zd upon કેપિટલ R³ આ બધું ગુણાકારમાં છે
તો પ્લસ ઓર માઈનસ ZD સ્મોલ r ક્યુબ ના છેદમાં કેપિટલ R ક્યુબ. હવે ZD બે વાર છે તો આપણે કોમન કાઢી લઈએ. તો આ ZD આપણે કોમન કાઢીએ તો આ બાજુ માઈનસ છે ને આ બાજુ જે પદ છે એમાં ZD કોમન કરી દો કે વખતું નથી તો આપણે લખશું 1 માઈનસ R ક્યુબ ના છેદમાં કેપિટલ R ક્યુબ. તો આપણને આ જે વસ્તુ મળી ગઈ છે q પ્રાઇમ બરાબર મળી છે. તો વિદ્યુતભાર આપણને મળ્યો છે q પ્રાઇમ બરાબર ZD 1 R ક્યુબ upon કેપિટલ R ક્યુબ. હવે વિદ્યુત ક્ષેત્રની વાત કરીએ કે જે વિદ્યુત ક્ષેત્રની દિશા છે વિદ્યુત ક્ષેત્ર R બિંદુએ કેટલું લાગે છે. આપણને ખબર છે કુલમ્બના નિયમ મુજબ વિદ્યુત ક્ષેત્રનું જે ઇક્વેશન છે E = kq upon r². પણ જે અહીંયા વિદ્યુતભાર છે આપણે k q માં q છે એ પ્રાઇમ છે એટલે આપણે લખશું q પ્રાઇમ upon r². તો k upon r² એમનો. હવે q પ્રાઇમ જે આપણે ફાઇન્ડ કર્યો છે વિદ્યુતભાર એની વેલ્યુ મૂકી એટલે ZD 1 r ક્યુબ upon કેપિટલ R ક્યુબ. તો જોઈએ હવે k upon r² અને ZD એટલું બહાર રાખ્યું છે આપણે. પણ હવે આ જે ZD છે એ બહાર રાખીએ કે r² છે એ આની સાથે પદ સાથે ગુણાશે એકવાર તો 1 upon r² અને માઈનસ પદની ઓલી બાજુ r ક્યુબ upon સ્મોલ r સ્ક્વેર ઇન્ટુ r ક્યુબ. આ k ઇન્ટુ ZD લખો કે z ઇન્ટુ k લખો ZD ઇન્ટુ k. તો k ઇન્ટુ ZD ના છેદમાં r સ્ક્વેર હતો એ આપણે ગુણ્યો કૌંસની અંદર એટલે 1 upon આ સ્મોલ r સ્ક્વેર માઈનસ સ્મોલ r ક્યુબ upon માઈનસ ની આ બાજુના પદનો પદ ગુણશે એટલે r સ્ક્વેર ઇન્ટુ કેપિટલ R ક્યુબ. તો હવે તમે જોઈ શકો છો કે r ક્યુબ upon r સ્ક્વેર કેન્સલ તો આપણને મળશે k ઇન્ટુ ZD 1 upon r સ્ક્વેર માઈનસ r upon કેપિટલ R નો ક્યુબ. આપણને શું મળ્યું E વિદ્યુત ક્ષેત્ર મળ્યું કેટલું E = k ઇન્ટુ ZD અને કૌંસમાં 1 upon r² માઈનસ r upon કેપિટલ R નો ક્યુબ. હવે આ આપણને વિદ્યુત ક્ષેત્ર મળ્યું ક્યાં R બિંદુ ઉપર સ્મોલ r બિંદુ આપણે લીધો હતો અને ઉપર ગૌસિયન પૃષ્ઠ ધાર્યું અંદરની તરફનું આપણને શું મળ્યું વિદ્યુત ક્ષેત્ર. એટલે R બિંદુ ઉપર લાગતું વિદ્યુત ક્ષેત્ર આપણને ગૌસિયન પૃષ્ઠની મદદથી મળ્યું. પણ હવે આપણે માનો કે 12 માં કોઈ 12 બિંદુ ધારીએ માનો કે અહીંયા અમે બિંદુ ધાર્યું તો તેને સમાંતર આપણે ગૌસિયન પૃષ્ઠ ધારીએ અને તે બિંદુ ઉપર લાગતું વિદ્યુત ક્ષેત્ર આપણે ફાઇન્ડ કરીએ. તો અહીંયા બિંદુ છે. હવે બિંદુ ઉપર P કે જે તમારે આ જે નામ આપવું આપી દે આપણે P નામ આપીએ. P બિંદુ ઉપર જે બહાર જે આ પોલો ગોળો છે એની બહારના P બિંદુ ઉપર લાગતું વિદ્યુત ક્ષેત્ર ફાઇન્ડ કરવા માટે આપણે P બિંદુને સમાંતર ગૌસિયન પૃષ્ઠ ધારેલું છે. એટલે બહારના ભાગ માટે r greater than small r greater than capital R. તો બહારના ભાગ માટે ગૌસના નિયમ મુજબ આપશે જેમ આપણે પહેલેથી શરૂઆત કરી હતી. ગૌસના નિયમ મુજબ ગૌસનો નિયમ શું છે phi = sigma q upon epsilon 0 એટલે બહારના વિદ્યુતભાર જે P બિંદુ પર લાગતું વિદ્યુત ક્ષેત્ર. તો સિગ્મા q શું છે એ વિદ્યુતભાર છે. તો અહીંયા બહારનો જે વિદ્યુતભાર છે કેમ કે આપણને કીધું છે કે જે આપણને પોલો ગોળો આપ્યો છે પોલા ગોળાની અંદર જ બે આપણને બિંદુ આપેલા છે. એક ZD આપેલું છે અને ઋણ વિદ્યુતભાર ધરાવતો કેપિટલ R ત્રિજ્યા વાળો ગોળો એની ફરતે.
તો આ તો 12 બિંદુ છે. તો ગૌસિયન પૃષ્ઠના મુજબ આપણને ખબર છે કે ગૌસિયન પૃષ્ઠમાં અંદરની બાજુ જેટલા બિંદુ આવેલા હોય છે અંદરની બાજુ જેટલા પરિમાણ એના ઉપર જ વિદ્યુત ક્ષેત્ર લાગુ પડે છે, બહારની બાજુ નહીં. તો જે બહાર છે P બિંદુ ઉપર ત્યાં વિદ્યુત ક્ષેત્ર આપણી પાસે કાંઈ છે નહીં. તો Q એટલે વિદ્યુતભાર P બિંદુ પર કેટલો છે? તો બહારની બાજુ કોઈ વિદ્યુતભાર જ નથી. તમે જોઈ શકો છો એટલા એરિયામાં કોઈ પણ પ્રકારનો વિદ્યુતભાર તમને જોવા મળતો નથી. તો આપણે સિગ્મા Q બરાબર 0 લખીશું. જે ગૌસના નિયમમાં phi q એટલે વિદ્યુતભાર છે, સિગ્મા Q એટલે કુલ વિદ્યુતભારનો સરવાળો. Q બરાબર 0 upon એપ્સિલોન 0. તો 0 ના છેદમાં ગમે તે હોય એટલે 0 થવાનું એટલે phi 0 લખીશું. હવે આપણું ફ્લક્સ ફાઇન્ડ કરીએ તો phi E સદિશ S સદિશ પ્રમાણ E S સદિશ cos theta. phi બરાબર phi પણ આપણે ફાઇન્ડ કરવાનું છે E. P બિંદુ ઉપર લાગતું વિદ્યુત ક્ષેત્ર છે. E ના સૂત્રમાં કરતા બનાવીએ તો 5 upon S cos theta થાય. તો આપણને ખબર છે S એટલે શું છે અહીંયા? તો કે જે ગોળો છે તે આ ગોળા જે ત્રિજ્યા ધરાવે છે તેના ઉપર લાગતું વિદ્યુત ક્ષેત્ર. તો અહીંયા બહારના ગોળાની વાત કરવામાં આવી છે એટલે 4 pi R ત્રિજ્યા ધરાવતો ગોળો એટલે R સ્ક્વેર cos theta. તો હવે જોઈએ આમાં આપણે વેલ્યુ મૂકીએ તો 5 છે. 5 ની વેલ્યુ આપણે ફાઇન્ડ કરી છે ફ્લક્સ ગૌસના નિયમ મુજબ કેટલું મળ્યું? 0. હવે 0 ના છેદમાં 4 pi R સ્ક્વેર cos theta હોય તો 0 ના છેદમાં ગમે તે હોય શું થઈ જવાનું છે? 0. આપણને જે અહીંયા વિદ્યુત ક્ષેત્ર બહારની દિશામાં મળે છે એ કેટલું મળે છે? 0. તો અંદરમાં જે ગૌસિયન પૃષ્ઠ આ જે આખો ગોળો છે પોલો ગોળો એ ગોળાની અંદરની બાજુ વિદ્યુત ક્ષેત્ર આપણને મળ્યું કેટલું મળ્યું? એટલું. E = Z * K 1/r² - R upon capital R Q. પણ જ્યારે બહારની વાત કરવામાં આવે તો બહારના P બિંદુ ઉપર લાગતું વિદ્યુત ક્ષેત્ર આપણને મળે છે 0. કેમ કે બહારના ગોળાની બહારના ગમે તે બિંદુ પર વિદ્યુત ક્ષેત્ર લાગતું નથી, જે આપણે ગૌસિયન પૃષ્ઠમાં આપણે ભણ્યા છે. ગૌસિયન પૃષ્ઠ બરાબર કે બહારના જે ગોળો છે ગોળાની બહાર પર એકે વિદ્યુતભાર હોતો નથી. કેમ કે બધા વિદ્યુતભાર ગોળાની અંદર છે. ગોળાની અંદર વિદ્યુતભાર આવેલા છે. તો બહાર વિદ્યુતભાર નથી તો એકે પ્રકારનું વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થવાનું નથી. તો P બિંદુએ આપણને વિદ્યુત ક્ષેત્ર મળે છે કેટલું છે? 0. તો આની ઉપરથી કહી શકાય કે P બિંદુ પર વિદ્યુત ક્ષેત્ર લાગતું નથી. P બિંદુ એટલે બહારનું બિંદુ. એટલે અંદરના બિંદુ માટે આપણને વિદ્યુત ક્ષેત્ર અહીંયા મળે છે પણ બહારના બિંદુ માટે વિદ્યુત ક્ષેત્ર આપણને મળતું નથી.